તેમાં શેઠ અને શેઠાણી રહેતા હતા. તેમના ઘરમાં કશી વાતની કમી નહોતી, પરંતુ તેઓને ઘેરે શેર માટીની ખોટ હતી. શેઠ અને શેઠાણી ખૂબ જ ધાર્મિક અને પ્રેમાળ હતા. તે દરેક વ્રતનું વર્તુલા કરતા હતા. શેઠને તો પુત્ર ઝંખના હતી, પરંતુ હરિ ઈચ્છા બળવાન માની પ્રભુ ભક્તિમાં મન લગાવતા હતા. પરંતુ શેઠાણી તો ગમે તેમ સ્ત્રી હતી, અને સ્ત્રીને પુત્રો લાલસા અધિક હોય છે, તેથી તે હંમેશા ચિંતાતુર રહેતા હતા. એવામાં અધિક માસ આવે છે ત્યારે શેઠાણી શેઠને કહે છે કે સાંભળો છો, આપણે આટલા વ્રત વર્તુલા કર્યા, પરંતુ કશી ફળની આશા રાખી નથી. પરંતુ આ વખતે તમને કહું છું કે પુરુષોત્તમ માસ પુત્રની ઈચ્છા પૂરી થાય એટલા માટે જ નાહવાનો છે. જો પ્રભુની મરજી હશે તો આપણા ઘેર અવશ્ય પારણું બંધાશે અને શેર માટીની ખોટ પૂરી થશે. શેઠ કહે, ભલે જેવી તારી મરજી. એમ કહી પુરુષોત્તમ મહિનો નાહવાનો સંકલ્પ કર્યો. બીજા દિવસે પવિત્ર પુરુષોત્તમ માસ હોવાથી શેઠ શેઠાણી નદીએ નાહવા ગયા છે. પુરુષોત્તમ પ્રભુની પૂજા વાર્તા કરી છે અને આખો અધિક માસ ખૂબ જ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો. અધિક માસના છેલ્લા દિવસે શેઠ તો મંદિરે પૂજા કરવા ગયા અને પ્રભુને કરગરીને કહે છે, હે પ્રભુ, હું સાચા દિલથી અધિક માસ નાહ્યો હો તો મારું વાંઝ્યાપણું દૂર કરો, નહીંતર હું ઘેર જઈ મારી પત્નીને શું જવાબ આપીશ. જો તમે મને પુત્ર નહીં આપો તો હું મારા પ્રાણ ત્યાગ કરી દઈશ. એમ કહી શેઠ જ્યાં જમીન ઉપર માથું પટકવા જાય છે ત્યાં પ્રભુએ દર્શન આપીને કહ્યું, બેટા, તારા નસીબમાં પુત્રનું સુખ તો નથી, પરંતુ તે શ્રદ્ધા ભક્તિથી મારું વ્રત કર્યું છે, તેથી હું તમને એક પુત્ર આપું છું. પરંતુ તે પુત્ર તેના લગ્નના દિવસ પછી બીજે દિવસે મૃત્યુ પામશે. બોલો, શેઠ છે પુત્રની ઈચ્છા, એમ કે ભગવાન એમ કહે. ત્યારે શેઠ બોલ્યા, પ્રભુ, જેવી તમારી ઈચ્છા, પરંતુ અત્યારે તો મારું વાંઝ્યાપણું દૂર થશે અને મારી પત્ની હંમેશા માટે ખુશખુશાલ તો રહેશે. જા, તારા ઘેર 9 માસે પુત્ર રત્ન પ્રાપ્ત થશે, એવું મારું વરદાન છે. શેઠ તો ખુશ થઈ ઘેર આવી શેઠાણીને વાત કરે છે અને બંને રાજી ખુશીથી દિવસોમાં પસાર કરે છે. એવામાં ઘડીમાં 9 માસ પૂરા થાય છે. શેઠાણીને પુત્ર જન્મ થાય છે અને જ્યાં શેઠને વધામણી મળી તો શેઠ તો ગરીબ ગુરબા અન્નદાન વસ્ત્રદાન આપી ખુશ કરે છે અને આખા ગામમાં સાકર વેચી છે. આમ કરતાં છોકરો 5 વર્ષનો થાય છે, નિશાળે ભણવા મૂકે છે. ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે, તેથી શિક્ષક એની ઉપર ખુશ રહે છે અને માતા પિતાને પુત્રની હોશિયારી જોઈ ગર્વ અનુભવે. બધી વાતે રમતગમત, વિદ્યા, પારંગત સર્વમાં કુશલ છે. એટલે એક દિવસ શેઠ કહે, પ્રભુને આપેલી પ્રસાદીમાં કશી કમી હોય ખરી? આમ કરતાં છોકરો પરણવા લાયક થાય છે ત્યારે શેઠાણી કહે, હવે આપણા દીકરાના લગ્ન કરીએ, જેથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય. ત્યારે શેઠ કહે, હજુ શું ઉતાવળ છે? આપણો દીકરો હજુ તો નાનો છે. ધીરે ધીરે કોઈ સારા ઘરની કન્યા યોગ્ય મળશે તો પરણાવી દઈશું. એમ કહી શેઠ દુકાન ઉપર ગયા છે. તેમના મનને ચિંતા થાય છે કે મારા પુત્રને કેવી રીતે તેનું મિલનની રાતે ખૂબ મૃત્યુ છે. આ વાતની શેઠાણી ખબર નથી. આ વાત હું શેઠાણી કરી શકતો નથી કે પુત્રનું લગ્ન કરી શકતો નથી, આવી ચિંતા કર્યા કરે. એવામાં શેઠાણીના સગામાંથી પોતાના પુત્ર માટે માગવું આવ્યું. સગા સારા સંસ્કારી ખાનદાન છે અને છોકરી પણ તેમના દીકરાને યોગ્ય છે. શેઠાણીની ખુશી આગળ તેઓના ના પાડી શકતા નથી અને દીકરાની સગાઈ ખૂબ ધામધૂમથી થાય. આમ કરતાં પુરુષોત્તમ માસ આવે છે. આ બાજુ શેઠાણી બંને અધિક માસ કરે છે, પેલી બાજુ પેલી કન્યા પણ અધિક માસ કરે. અધિક માસમાં જ શેઠના દીકરાનું લગ્ન લેવાયું છે અને દીકરો રંગે ચંગે પરણીને ઘેર આવ્યો છે. આખા ઘરમાં આનંદનું વાતાવરણ છે, પરંતુ આ બાજુ શેઠના મનને ચિંતા ખાય છે. મનમાં વિચારે છે કે જવાનું હોય તે જે થવાનું હોય તે થાય. વહુ સમજદાર છે, માટે લાવ મારી મનની વાત વહુને કહું. જ્યારે શેઠે પોતાની વહુને બોલાવી વાત કરી છે ત્યારે વહુ બોલી, બાપુજી, એમાં શું? મારે આખો માસ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે, તેથી કાલે તો કોઈ સંજોગોમાં આ વાત બનવાની નથી. ને બીજું, તમે અને મેં અધિક માસ કર્યો છે તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. એક તો કોઈનું બુરું કરતા નથી, માટે ચિંતા છોડી પ્રભુ ભક્તિમાં મન પરો. પ્રભુ સૌ સારા માના કરશે. આમ બને પતિ પત્નીની મિલનની ઘડી આવે છે ત્યારે વહુ કહે છે, મારે અધિક માસ હોવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે. તમે પણ આ વ્રત લો. પતિ સમજુ હોવાથી માની ગયો. આ બાજુ આમ કરતાં અધિક માસ પૂર્ણ થયો છે. વહુએ આખી 84 કરી છે. ત્યારે પુરુષોત્તમ ભગવાન અને માતાજીની ભક્તની
કસોટી કરવા ભિખારી અને ભિખારણનું રૂપ લઈને શેઠને દ્વારે આવ્યા છે અને કહે છે, અમે 2 દિવસના ભૂખ્યા છીએ, અમને જમવાનું આપો. ત્યારે શેઠના ઘેર સગાવાલા બ્રાહ્મણો જમતા હતા, છતાં વહુ દોડીને ભિખારી અને ભિખારણને હાથ પકડી અંદર લઈ આવી છે, પ્રેમથી ભોજન જમાડ્યું છે. જ્યારે જમીને ઊભા થાય છે ત્યારે ભિખારણ કહે છે, જેવું અમારું પેટ ઠાર્યું એવું તમારું પેટ ઠરજો. ભગવાન તને 7 છોકરા આપે અને અખંડ સૌભાગ્યવતી રહે એવા અમારા આશીર્વાદ છે. આશીર્વાદ આપી તેઓ જાય છે અને પછી વૈકુંઠમાં આવી પ્રભુ કહે છે, દેવી તમે કેવી ભૂલ કરી. આ સ્ત્રીનો પતિ આવતીકાલે મૃત્યુ પામવાનો હતો, તેને તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. ત્યારે દેવી કહે, હે પ્રભુ, માનવીને તેના વચનની કિંમત હોય તો મને કેમ ન હોય, માટે પ્રભુ મારું વચન પૂરું કરો. ત્યારે ભગવાન હસીને બોલ્યા, દેવી તમારી કોઈ વાતની અવગણના કરી છે. આ સાંભળી દેવી ખુશ થઈ ગયા અને બીજે દિવસે સવારે ભગવાને શેઠને કહ્યું, હે પુત્ર, તારી વહુના પુરુષોત્તમ માસના વ્રતથી પ્રસન્ન થઈ અમે તારે ઘેર ભિખારી અને ભિખારણનું રૂપ લઈ જમવા આવ્યા હતા અને અમારો પ્રેમથી સત્કાર કર્યો હતો, તેથી ખુશ થઈ તારી વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અમે આપ્યા છે. માટે ચિંતા છોડી દેજે, તારા દીકરાને કશું થવાનું નથી. આ બાજુ દીકરાને હેમખેમ જોઈ શેઠ ખુશખુશાલ છે અને વહુએ કહ્યું, બાપુજી, પુરુષોત્તમ પ્રભુ કોઈનું બુરું કરતા નથી, એમ કહ્યું હતું તે સાચું છે. માટે બાપુજી પ્રભુ ભક્તિ કરો અને શાંતિથી જીવન ગુજારો. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા વહુને શેઠ શેઠાણીને ફળીએ એવા સૌને ફળજો. વાર્તા સાંભળનાર, વાર્તા કરનાર સૌને ફૂલજો, સૌની મનોકામના પૂરી કરજો. જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા.